અનુબંધ સંસ્થા એ સુરેન્દ્રનગરમાં કાર્યરત છે, જેનું મુખ્ય હેતુ એવું છે કે સમાજમાં શાંતિ સ્થપાય, લોકો આનંદમય જીવતા હોય, સમાજમાં કરુણા, સંવેદના, પ્રેમ આ બધાનો અખૂટ સંબંધ હોય અને એકદમ સરસ રીતે લોકોના જીવનમાં એક આનંદ મંગલ હોય. અને એના માટે અનુબંધ સંસ્થાની અમે એક સરસ મજાની સ્થાપના કરી અને એમાં કામ કરવા માટેના મુખ્ય પ્રકલ્પો અમે એવા નક્કી કર્યા કે જેમાં બાળકોથી માંડીને વૃદ્ધ લોકો, દાદા દાદીઓ સુધીના બધા જ લોકો સાથે આપણે કેવી રીતે જોડાઈ શકીએ. અને એમાંનું અમારું એક કામ એટલે અમારું નિરાંત ઘર છે. જે નિરાંત ઘર એક એવો સંકલ્પ છે કે જે વસુદેવ કુટુંબની ભાવના આપણે સૌ વારંવાર વાતો કરીએ છીએ, બોલીએ છીએ, તો એક ભાવના કેવી હોય, એવું પરિવાર કેવો હોય, એવું ઘર કેવું હોય, તો એ અમારું નિરાંત ઘર છે. આજે એમાં અમારા 70થી વધારે પરિવારના સભ્યો છે, જેમાં નાના 10 વર્ષના બાળકોથી માંડી અને 101 વર્ષના દાદી સુધીના લોકો મારી સાથે છે. જેમાં પ્રજ્ઞાચક્ષુ હોય, મેન્ટલી ચેલેન્જ લોકો હોય, કોઈ પણ પ્રકારની વિકલાંગતા ધરાવતા હોય, કોઈ પણ પ્રકારની બીમારીવાળા હોય, ડાયાલિસિસથી માંડીને કેન્સર સુધીની આવી વિવિધ બીમારી હોય, પથારીવશ છે અને કોઈ સાજા પણ છે અને જે મજા પણ કરી શકે છે. તો એકબીજાના સાથે પોતાના એકબીજાના કામ કરવામાં મદદરૂપ કરે છે, એકબીજાની સારવાર કરે છે, એકબીજા સાથે સંબંધો બાંધે છે. અત્યારે સમાજમાં બહુ મોટો પ્રશ્ન આપણી સામે છે કે જ્યાં કાકા, મામા, માસી, ફૈબા બધા સંબંધો ક્યાંક ને ક્યાંક લુપ્ત થતા જવાના છે, કારણ કે વન ચાઇલ્ડની અત્યારે આપણી વ્યાખ્યાઓ આવી ગઈ છે. પણ આ બધા સંબંધોને અમારે જીવતા રાખવા હતા, એટલા માટે આ નિરાંત ઘરની અમે સ્થાપના કરી કે જેમાં બધા જ લોકો સાથે રહે છે, એક પરિવારની જેમ સાથે રહે છે. આ આશ્રમ નથી, અમારું નિરાંત ઘર જ છે, જ્યાં રોડ પરથી પણ અમારી સાથે લોકો આવ્યા છે. કોઈ એકલા હોઈને મૂકી ગયા હોય, કોઈ ક્યાંક જોયા હોઈને મૂકી ગયા હોય, કોઈ 20 વર્ષથી કોઈ બસ સ્ટેન્ડમાં રહેતા હોય અમારી પાસે છે. ઘરેલું હિંસાવાળી બહેનો અમારી સાથે આવે છે કે એમને કંઈ પ્રોબ્લેમ થાય તો અમે એવું કહીએ છીએ કે આત્મહત્યાઓ ના કરશો, ક્યાંય ભાગીને ના જશો, એક વખત અહીંયા આવો, તમને જે કરવું હશે એમાં અમે તમારી સાથે રહીશું. એમાં સમાધાનો પણ થાય, લીગલી એડવાઇસ પણ એમને જોતી હોય તો આપણે કરી આપતા હોઈએ છીએ એમની સાથે રહીને, અને એમની રોજગારી સાથે જોડી આપીએ કે જેથી એમનું જીવન એક સમૃદ્ધ બને. આ એક પ્રકલ્પ અમારો નિરાંત ઘરનો છે. આની સાથે અમારું બીજું કામ છે એ બહેનો સાથેનું છે. બહેનોની અંદર અતિશય આવડતો પડી હોય છે, એમની કુશળતાઓ હોય છે, એમની અંદર ઇનોવેશન્સ કરવાની શક્તિઓ પડી હોય છે. તો બધી શક્તિઓને શોધવી અને એમના ઘરના જે આર્થિક મૂંઝવણો છે, વિટંબણાઓ છે, એમના બાળકોના શિક્ષણની મુશ્કેલી છે, મોટા લોકોના એમના ઘરના આરોગ્યના પ્રશ્નો છે, તો આ બધામાં આર્થિક રીતે કોરોના પછી આપણે જોયું કે ધીમે ધીમે મુશ્કેલીઓ આવી, એમના ધંધાઓ તૂટ્યા, લારીના કામો હતા તો એમની પૈસાઓ ફરવાના બંધ થયા. તો આ બધા જ કામોને અમે ધીમે ધીમે કરતા ગયા અને આજે એ બહેનોને જે શીખવું છે એની તાલીમો ઊભી કરીએ છીએ અને તાલીમો આપ્યા પછી એમને એમાં જ રોજગારીની તકો આપીએ છીએ. એમને રોજગારી માટે એક સ્થાયી રકમ જોઈએ છે, તો રકમ પણ અમે એમને આપીએ છીએ અને રકમ દ્વારા પોતાના ધંધા શરૂ કરી શકે છે, પોતાનું કામ શરૂ કરી શકે છે. અને એ રીતે 1200થી વધારે બહેનોની તાલીમો થઈ, સંગીતની તાલીમો છે, ડ્રાઇવિંગ ક્લાસની તાલીમો છે, સીવણ, પાર્લર, મહેંદી, જ્વેલરી, આવી અનેક વિવિધતાવાળી એમને જે રસ છે એમાં અમે તાલીમો આપતા ગયા અને બહેનો પોતાના કામનો ઉદ્યોગ શરૂ કરતા ગયા. એની સાથે અમારું બીજું કામ છે જે બાળકો સાથે છે. આજે આપણે જોઈએ છીએ કે અનેક બાળકો બહાર છે જેમને નિશાળ નથી ગમતી, નિશાળ એમને શીખવા માટે નાની પડી રહી છે. તો હવે આ બાળકો જ્યાં છે, જેમના મા બાપો કદાચ ક્યાંક ને ક્યાંક અસામાજિક પ્રવૃત્તિમાં જોડાયા હોય, કોઈને કોઈ કારણથી એમને એવી જરૂરિયાતો ઊભી થઈ હોય, કોઈને કોઈ કારણથી આવા પ્રવૃત્તિના કારણે જેલમાં હોય, તો આ બધા બાળકોની અંદર જે તિરસ્કૃતા ભાવ સમાજ આપે છે, તો એની બદલે બાળકોને અમે એમાંથી ઉગારી લેવા માંગીએ છીએ. એમની અંદર આવી અખૂટ શક્તિઓ પડી છે, ચોરી કરવી હોય, લૂંટફાટ કરવી, આ કંઈ નાની કામ નથી. તો આ બધી શક્તિઓને યોગ્ય દિશા આપીએ, એક સમાજનું વાતાવરણ આપીએ, તો બાળકો ક્યાંય આગળ નીકળી જતા હોય છે. તો આવા બાળકો સાથે અમે જીવન કૌશલ્યથી માંડીને ઉદ્યોગ સાહસિકતાના કામો શરૂ કર્યા છે. વિવિધ જગ્યાએ બાળ મંડળીઓ બની છે, કિશોર મંડળીઓ બની છે, જેના થકી બાળકો પોતાના સપનાઓ જોવે છે, પોતાના સપનાઓ અને પોતાની આવડતને એક કરે છે અને પછી એમાંથી ઉદ્યોગ સાહસિક બને અને પછી પોતાના જીવનમાં એવો ઉદ્યોગ સ્થાપિત કરે કે જે બીજા 10, 15, 20 જણાને કામે રાખી શકે. એટલે એ નિશાળમાં નથી જતા, ભણતા નથી, પણ પોતાના જીવનનું ઘડતર બહુ સરસ રીતે કરી શકતા હોય છે. આની સાથે સાથે આપણે આજે આરોગ્યની વાતો કરીએ ત્યારે અમને જોઈએ છીએ કે કુપોષણ એ બહુ જ મોટો મુદ્દો બન્યો છે. કિશોરાવસ્થાથી કુપોષણનું શરૂ થાય તો એ મા બને, એમના બાળકો કુપોષિત હોય, એટલે આખી સાયકલ રિપ્રોડક્ટિવ હેલ્થની આજે ઘણા બધા જાગૃતિ પછી પણ એનો અભાવ જોવા મળે છે. એવા વિસ્તારોમાં અમે બહેનો, દીકરીઓ, કિશોરીઓ સાથે કામ કરીએ છીએ
કે કુપોષણ ટકાઉ રીતે કેવી રીતે મુક્ત થાય. પોતાના રસોડાના કેસ સ્ટડીએ બનાવીએ છીએ અને રસોડાની બધી જ વસ્તુઓમાંથી સારી રીતે મિશ્રણ કેવી રીતે થાય અને એમાંથી એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર પોષણયુક્ત ખોરાક લઈ શકે અને એ રીતે પોતાના જીવનમાં ટકાઉ રીતે કુપોષણમાંથી બહાર નીકળે. આ અમારો એક બહુ જ સરસ પ્રયોગ ચાલી રહ્યો છે, એમાં અમે કામ કરી રહ્યા છીએ. અને એની સાથે સાથે અમે જોયું કે કોઈ ગામ, કોઈ ઘરમાં કંઈક ને કંઈક મુશ્કેલીઓ ચાલે છે, બીપી, ડાયાબિટીસ, અને પછી હવે તો કોઈ ગામ ખાલી નથી કે જ્યાં કેન્સર ના હોય. તો એના સાથે સાથે અમે ખેડૂતો સાથે કામ શરૂ કર્યું, પ્રાકૃતિક કૃષિનું કામ શરૂ કર્યું, ગૌસંવર્ધનનું કામ શરૂ કર્યું, કે જેથી કરીને આખા સમાજનું જે કેન્દ્ર છે એ માણસનો એક સ્વસ્થતા છે. તો એની માટે જે કંઈ જરૂર છે એ બધા જ પ્રકલ્પો સાથે અમે ધીમે ધીમે કામ શરૂ કર્યું છે. અને એમાંથી અમે આ એક અનુબંધ બધાનો રચાય અને બધા જ એક પ્રેમથી સાથે કામ કરી શકે, જોડાતા જાય અને લોકોની સંવેદનાઓ વધતી જાય, કરુણા વધતી જાય, પ્રેમ વધતું જાય અને એક સરસ સમાજની રચના થાય. આવા એક ઉદ્દેશથી, અને જ્યાં શાંતિ જ હોય, જ્યાં કોઈ પણ પ્રકારની માથાકૂટ ના હોય, કોઈ મુશ્કેલીઓ ના હોય, મુશ્કેલી હોય તો એના સમાધાનો એમની પાસે હોય, આવા બધા જીવન કૌશલ્યો એમની પાસે હોય, જીવન મૂલ્યો એમની પાસે હોય, તો આવું સરસ મજાનું કામ અનુબંધ સંસ્થા સુરેન્દ્રનગર જિલ્લામાં કરી રહી છે. આભાર. હું નિરૂપા.